Hello, young friends. How are you? I hope you are ready to learn English. Okay, so let's start today's lesson. Unit number 2, read number 1. Unforgettable Walt Disney. અવિસ્મરણીય વોલ્ટ ડિઝની. ઓકે ફ્રેન્ડ્સ, અવિસ્મરણીય વોલ્ટ ડિઝનીને જોઈએ તે પહેલાં પ્રી ટાસ્કને જરા નજર કરીએ. રીડ ધ પોયમ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. પોયમ વાંચીને સવાલોના જવાબ આપો. મિત્રો, બી ધ બેસ્ટ. તમે અગાઉના ધોરણમાં આ પોયમ લર્ન કરી ગયા, શીખી ગયા, તો એના વિશે ડિટેલમાં નથી જતા. તમે માત્ર જાતે વાંચો, લર્ન કરો, હાર્ડવર્ડને ફાઇન્ડ કરો અને સવાલના જવાબો આપો. ઓકે ફ્રેન્ડ્સ, તો જોઈએ અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની. કેવી રીતે શબ્દ પડ્યો છે અનફર્ગેટેબલ. હવે ફર્ગેટ એટલે ભૂલી જવું, અનફર્ગેટ ભૂલી ન જવું, અને અનફર્ગેટેબલ ભૂલી ન શકાય તેવા વોલ્ટ ડિઝની. મિત્રો, તમે ડિઝની વર્લ્ડનું નામ સાંભળ્યું હશે. મિકી માઉસ, ડોનાલ્ડ ડક એવી કાર્ટૂન સિરિયલ્સનું નામ સાંભળ્યું હશે. તો આપણે એ સિરિયલ્સના રચયિતા વોલ્ટ ડિઝની વિશે આ પાઠમાં જાણવાનું છે. આ પાઠ લખ્યો છે એમના જ મોટા ભાઈ રોય ડિઝનીએ. તો રોય ડિઝનીએ એમના પોતાના શબ્દોમાં વોલ્ટ ડિઝની એના નાના ભાઈ વિશે લખ્યું છે. ચાલો આપણે એને સમજીએ વિસ્તારથી. માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર, યેટ હિઝ ઇન્ફ્લુઅન્સ લિંગર્સ like a living presence over the studio where he turned out the cartoons, nature films and feature movies that made him known and loved around the world. અહીં વાક્ય ઘણું લાંબુ છે, તો શબ્દ સમૂહોના ટુકડા કરીને સમજીએ. માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર. નો મોર એટલે જીવિત નથી. ઇઝ નો મોર. મારો ભાઈ વોલ્ટ એ હાલ જીવિત નથી. યેટ છતાં પણ. હિઝ ઇન્ફ્લુઅન્સ. ઇન્ફ્લુઅન્સ એટલે અસર. લિંગર્સ એટલે કે રહેવી. લાઇક અ લિવિંગ પ્રેઝન્સ છતાં પણ તેની અસર એક જીવિત હાજરી હોય તેમ રહે છે, તેમ લહેરાય છે. ઓવર ધ સ્ટુડિયો. સ્ટુડિયો ઉપર તેની અસર, તેની ઉપસ્થિતિની અસર વર્તાય છે. સ્ટુડિયો વેર. સ્ટુડિયો કે જ્યાં. He turned out the cartoons, nature films and feature movies that made him known and loved around the world. He turned out કે જ્યાં તે ચલાવતો કાર્ટૂન્સ, નેચર ફિલ્મ્સ અને ફીચર મૂવીઝ લાક્ષણિક મૂવીઓ કે જેણે તેને જાણીતો અને પ્રેમ સંપાદન આખા વિશ્વમાં કર્યું હતું. એ સ્ટુડિયોમાં એની અસર એક જીવિત હાજરીની જેમ વર્તાય છે. મારો ભાઈ અત્યારે નથી, છતાં પણ તે સ્ટુડિયોમાં તેની અસર એક જીવિત હાજરીની જેમ વર્તાય છે. એવો સ્ટુડિયો કે જ્યાં તે કાર્ટૂન અને નેચર ફિલ્મ, ફીચર ફિલ્મ બનાવતો અને જે આખા વિશ્વમાં જાણીતો અને પ્રેમ સંપાદન થયો હતો. ઇવન નાવ એઝ આઈ વોક અરાઉન્ડ ધ સ્ટુડિયો ક્રૂ આઈ half expect to encounter that tall country boy figure had bored in the thought about some new project. Even now, આજે પણ. As I walk around, જ્યારે હું ચક્કર મારું છું. I walk around, જ્યારે હું ચક્કર મારું છું સ્ટુડિયો ક્રૂ વચ્ચે. સ્ટુડિયોના ક્રૂ એટલે કર્મચારીઓ અથવા તો સ્ટુડિયોમાં કામ કરતા વ્યક્તિ. જ્યારે હું આજે પણ સ્ટુડિયોના કર્મચારીઓ વચ્ચે આંટો મારું છું. આઈ હાફ એક્સપેક્ટ ટુ એન્કાઉન્ટર. હાફ એક્સપેક્ટ ટુ એન્કાઉન્ટર. એન્કાઉન્ટર એટલે મળવું. હું જાણે રૂબરૂ મળતો હોઉં તેવું લાગે છે. હાફ એક્સપેક્ટ. એક્સપેક્ટ એટલે આશા રાખવી, પણ એ શબ્દ અર્થ નહીં કરીએ. હાફ એક્સપેક્ટ ટુ એન્કાઉન્ટર એટલે મળતો હોઉં તેવું લાગે છે કે જેથી that tall country boy figure. tall એટલે ઊંચા, country boy figure એટલે કે ગામડિયો છોકરો. head bowed
માથું ઝૂકેલું. ઇન થોટ એબાઉટ સમ ન્યૂ પ્રોજેક્ટ, કોઈક નવા પ્રોજેક્ટ માટે વિચારતો હોય તેમ તેનું મસ્તક ઝૂકેલું હોય એવા ઊંચા દેશી ગામડિયા છોકરાને હું મળતો હોઉં તેવું આજે પણ લાગે છે. Walt was so much the driving force behind all we did, from making movies to building Disneyland, that people constantly mention his name as if he were still alive. Walt હતો so much એટલું બધું, ડ્રાઇવિંગ ફોર્સ એટલે કે ચાલક બળ, બિહાઇન્ડ all we did, all we did અમે જે કંઈ પણ કરતા, ફ્રોમ મેકિંગ મૂવીઝ ટુ બિલ્ડિંગ ડિઝનીલેન્ડ અમે ફિલ્મો બનાવવાથી લઈને ડિઝનીલેન્ડ બનાવવાનું જે કંઈ પણ કાર્ય કરતા તેની પાછળ વોલ્ટ એ અમારું ચાલક બળ હતું, એટલી બધું ચાલક બળ હતો. દેટ કે જેથી પીપલ કોન્સ્ટન્ટલી મેન્શન લોકો સતત યાદ કરતા હિઝ નેમ એના નામને, એઝ ઇફ જાણે કે હી વર સ્ટીલ અલાઇવ તે જાણે હજુ જીવિત હોય તેમ લોકો યાદ કરતા. વોલ્ટ અમારા બધાયના કાર્યમાં, ફિલ્મ બનાવવાથી ડિઝનીલેન્ડ બનાવવા સુધીના દરેક કાર્યમાં અમારી પાછળ એટલું બધું ચાલક બળ હતો કે જેથી લોકો આજે પણ સતત એનું નામ એ જીવિત હોય તે રીતે યાદ કરે છે. Every time we show a new picture or open a new feature at Disneyland, someone is bound to say, I wonder how Walt would like it. Every time, દર વખતે, we show a new picture, જ્યારે અમે કોઈ નવું પિક્ચર બતાવીએ કે પછી ઓપન અ ન્યૂ ફીચર એટ ડિઝનીલેન્ડ કે ડિઝનીલેન્ડમાં કોઈ નવું પાસું જ્યારે ખોલીએ. સમવન ઇઝ બાઉન્ડ ટુ સે, અહીં ઇઝ બાઉન્ડ ટુ સે એટલે કે કોઈક વ્યક્તિ તો એવું કહી જ બેસે. અહીં શબ્દ અર્થ નથી કરવાનો. કોઈક તો એવું કહેવા બંધાયેલું જ હોય, મિનિંગ કે જ્યારે કોઈક નવું પિક્ચર અમે બતાવીએ કે જ્યારે કોઈ ડિઝનીલેન્ડમાં કોઈ નવું પાસાની શરૂઆત કરીએ ત્યારે કોઈક તો એવું કહી જ દે, કોઈક એવું કહી જ બેસે કે મને આશ્ચર્ય થાય છે. વન્ડર આશ્ચર્ય થવું. હાઉ વોલ્ટ વુડ લાઇક ઇટ કે વોલ્ટને આવું કેમ ગમ્યું હશે. હાઉ કેમ, વોલ્ટ વુડ લાઇક ઇટ વોલ્ટને આ કેવી રીતે ગમ્યું હશે એવું કોઈક તો કહી જ દે. એન્ડ વેન ધીસ હેપન્સ I personally realized that it was something he himself had planned. અને જ્યારે this happens અને જ્યારે એ બને છે અને જ્યારે આ બને છે, I personally realize હું વ્યક્તિગત રીતે ખ્યાલ અનુભવું છું, મને વ્યક્તિગત રીતે ખ્યાલ આવે છે કે it was something એ એવું કંઈક હતું he himself had planned તેણે સ્વયં આયોજન કરેલું હતું એવું હું પોતે ફીલ કરું છું. જ્યારે એ બની જાય છે ત્યારે મને વ્યક્તિગત એવું લાગે છે કે તેનું આ આયોજનબદ્ધ કામ હતું. લોકોને એમ થાય કે આવું કેમ ગમતું હશે વોલ્ટને, પણ જ્યારે એ બાબત બને છે ત્યારે મને એવું લાગે છે કે આ બધું ખરેખર પ્લાનિંગ સાથેનું હતું. For my imaginative, industrious brother left in a project in progress to keep the rest of us busy for many years. For my imaginative, industrious brothers. Imaginative કાલ્પનિક, industrious ઉદ્યમી પરિશ્રમી બ્રધર મારા કાલ્પનિક અને ઉદ્યમી પરિશ્રમી ભાઈએ લેફ્ટ એટલે કે છોડ્યું, ઇનફ પૂરતું, ઇનફ પ્રોજેક્ટ પૂરતા પ્રોજેક્ટ,
in progress to keep the rest of us અમારા બધાયને બિઝી વ્યસ્ત રાખવા for many years બાકીના અમને બધાયને ઘણા વર્ષો સુધી કાર્યમાં વ્યસ્ત રાખવા માટે પૂરતા પ્રોજેક્ટ મારા કાલ્પનિક અને ઉદ્યમી ભાઈએ છોડ્યા છે. વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. વોલ્ટ એક જટિલ માણસ હતો. કોમ્પ્લેક્સ એટલે જટિલ, ન સમજી શકાય તેવો. વોલ્ટ એક જટિલ માણસ હતો. ટુ ધ રાઇટર્સ, પ્રોડ્યુસર્સ એન્ડ એનિમેટર્સ who worked with him, he was a genius who had an extraordinary ability to add an extra stroke of imagination to any story or idea. લેખકો માટે, નિર્માતાઓ અને એનિમેશન ફિલ્મ બનાવનારાઓ કે જેઓ તેમની સાથે કામ કરતા હતા તેમના માટે તે એક વિચક્ષણ પ્રતિભા હતો. તે એક પ્રબુદ્ધ હતો કે જેમની પાસે કોઈ પણ વાર્તા કે કોઈ પણ વિચારમાં કલ્પના શક્તિનો કંઈક વિશેષ સ્ટ્રોક ઉમેરવાની અસાધારણ ક્ષમતા હતી. To the millions of people who watched his TV show, he was a warm, kindly personality, bringing fun and pleasure into their homes. ને લાખો લોકો કે જે તેઓના ટીવી શોને જોતા તેમના માટે તે એક હૂંફ આપનાર, એક કરુણાસભર વ્યક્તિત્વ અને તેમને આનંદ અને તેમના ઘરોમાં ખુશી આપનાર એવું વ્યક્તિત્વ હતો. To the bankers who financed us, I am sure he seemed like a wild man, hell-bent for bankruptcy. અને બેન્કર્સ એટલે કે બેંકના લોકો જે અમને પૈસા આપતા, જે અમને લોન આપતા, આઈ એમ શ્યોર મને ખાતરી છે કે he seemed like a wild man, એ લોકોને એ દેખાતો એક ઉદ્દમ માણસ, એક જંગલી માણસ જેવો લાગતો. હેલ બેન્ટ ફોર બેન્કરપ્સી એટલે કે દેવાળું ફૂંકવાની પૂરેપૂરી તૈયારી હોય તેવું લાગતું. કે બેન્કર્સ કે જેઓ અમને લોન આપતા તેઓના માટે હું ચોક્કસ છું કે એ લોકો એને એક જંગલી માણસ કે જે દેવાળું ફૂંકવાની પૈસા ન ચૂકવવાની પૂરેપૂરી તૈયારી હોય એવું લાગતું. ટુ મી he was my amazing kid brother, full of impractical dreams that he made come true. મારા માટે તે એક અદ્ભુત નાનો ભાઈ હતો. કિડ બ્રધર એટલે કે નાનો ભાઈ. મારા માટે એક અદ્ભુત ભાઈ હતો, નાનો ભાઈ હતો. ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ, બિન વ્યવહારુ સ્વપ્નાઓથી ભરેલો કે જે તેને સાકાર કરતો. અવ્યવહારુ સપનાઓને પણ તે સાકાર કરી બતાવતો એવો મારા માટે એ અદ્ભુત નાનો ભાઈ હતો. ધ એપલ ઓર્ચાર્ડ એન્ડ વીપિંગ વેલોઝ stand green and beautiful at our old farm where Walt sketched his first animals. એપલ ઓર્ચાર્ડ સફરજનની વાડીઓ એન્ડ વીપિંગ વિલો એ પણ વૃક્ષોના નામ છે. સ્ટેન્ડ ગ્રીન હંમેશા લીલાછમ રહેતા હોય. એન્ડ બ્યુટિફુલ એટ અવર ઓલ્ડ ફાર્મ અને અમારા જૂની વાડીમાં, જૂના ફાર્મમાં સુંદર એવા સતત લીલાછમ રહેતા હોય એવા સફરજનની વાડીઓ અને વિપિન વિલોના હરિયાળી વાડીમાં કે જ્યાં વોલ્ટ સ્કેચ્ડ દોરતો, તેના પ્રથમ પ્રાણીઓને ત્યાં દોરતો હતો. I recall how Walt and I would snuggle together in bed and hear the haunting whistle of a locomotive passing in the night. મને યાદ છે કે કેવી રીતે વોલ્ટ અને હું બંને સ્નગલ એટલે કે લંપાઈ જતા, ટુગેધર સાથે, ઇન બેડ. મને યાદ છે કે હું અને વોલ્ટ
બંને બેડમાં સાથે લંપાઈ જતા અને સાંભળતા ધ હોન્ટિંગ વિસલ ઓફ અ લોકોમેટિવ. લોકોમેટિવ એટલે ટ્રેન. ટ્રેનની ડરાવી દે તેવી વિસલ, ખૂબ મોટી અવાજની વિસલ અમને રાત્રે પસાર થતી ટ્રેનની વિસલ અમે સાંભળતા લંપાઈને એ યાદ છે. અવર અંકલ માઇક વોઝ એન્જિનિયર. અવર અંકલ માઇક વોઝ એન એન્જિનિયર. અમારા કાકા માઇક એક એન્જિનિયર હતા. એન્ડ he would blow his whistle, one long and two shorts, just for us. અને he would અહીંયા would છે. he had પણ આમ લખાય, અહીંયા would છે કારણ કે અહીંયા V1 છે. બ્લો બ્લો એટલે વગાડવું. he would blow his whistle અને એ વિસલ વગાડતા, એક લાંબી અને બે ટૂંકી વિસલ વગાડતા માત્ર અમારા માટે. વોલ્ટ never lost his love for trains. વોલ્ટે ક્યારેય તે એની ટ્રેન માટેનો પ્રેમ ઓછો નહોતો થયો. યર્સ લેટર, વર્ષો પછી, an old fashioned train was one of the first attraction at Disneyland. વર્ષો પછી એક જૂના જમાનાની ટ્રેન ડિઝનીલેન્ડના મુખ્ય આકર્ષણોમાંનું એક આકર્ષણ હતું ટ્રેન. As far back as I can remember, Walt was drawing. જ્યાં સુધી હું યાદ કરું છું ત્યાં સુધી મને યાદ છે કે વોલ્ટ ચિત્ર દોરતો. The first money he ever made was a nickel for a sketch of a neighbor's horse. નિકલ એટલે 5 સેન્ટ. સૌ પ્રથમ પૈસા તેણે મેળવ્યા હતા એ 5 સેન્ટ હતા. ફોર અ સ્કેચ ચિત્ર દોરવાના. ઓફ અ નેબર્સ હોર્સ પાડોશીના ઘોડાને ચિત્ર દોરી આપવાના નિકલ, એક નિકલ એણે પૈસો કમાયા હતા. હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો એન્ડ ધેન started a little animated cartoon company in Kansas City that flopped. He studied cartooning in Chicago. તેણે શિકાગોમાં કાર્ટૂનિંગનો અભ્યાસ કર્યો. એન્ડ ધેન ત્યારબાદ started a little animated cartoon company in Kansas City that flopped. ત્યાર પછી કેન્સાસ સિટીમાં એણે એક નાની એનિમેટેડ કાર્ટૂન કંપનીની શરૂ કરી કે જે ફ્લોપ ગઈ, નિષ્ફળ ગઈ. I was in Los Angeles when Walt, just 21 years, decided to try his luck in Hollywood. I was in Los Angeles. હું લોસ એન્જલ્સમાં હતો. when Walt, just 21 years old, decided 21 વર્ષનો વોલ્ટ એણે નક્કી કર્યું કે હોલિવૂડમાં પોતાના નસીબ અજમાવવાનું નક્કી કર્યું. ત્યારે હું લોસ એન્જલ્સમાં હતો. આઈ મેટ હિમ એટ ધ સ્ટેશન ઉપર હું એને મળ્યો. હી વોઝ કેરિંગ અ ચીપ સુટકેસ ધેટ કન્ટેન્ડ ઓલ ઓફ હિઝ બિલોંગિંગ્સ. બિલોંગિંગ્સ એટલે વસ્તુઓ. He was carrying a cheap suitcase. તે એક સસ્તી સુટકેસ લઈ જઈ રહ્યો હતો. કેરિંગ એટલે લઈ જવું. That contained કે જેમાં સમાયેલા હતા, જેમાં રહેલું હતું all of his belongings. belongings એટલે વસ્તુઓ. તેની બધી જ વસ્તુઓ એ સસ્તી સુટકેસમાં, પેટીમાં રહેલી હતી. એ પેટી લઈને જઈ રહ્યો હતો. We borrowed $500 from an uncle and Walt started a cartoon series called Alice in Cartoonland. બોરો એટલે ઉછીનું લેવું. અમે એક અંકલ પાસેથી $500 ઉછીના લીધા અને વોલ્ટે કાર્ટૂન સિરીઝ એલિસ ઇન કાર્ટૂનલેન્ડ નામની એક કાર્ટૂન સિરીઝ શરૂ કરી $500 ઉછીના લઈને. ઇટ વોઝ ટફ ગોઈંગ. એ ખૂબ અઘરું જઈ રહ્યું હતું. વોલ્ટ ડીડ
all the animation and I cranked the old-fashioned camera. વોલ્ટ બધું જ એનિમેશન કરતો અને હું જૂની ઢબના કેમેરાને પકડતો. The Alice cartoons did make much of splash, so Walt started a new series called Oswald the Rabbit. Alice cartoons didn't make much of splash. Make much of splash સફળતા આપવી. એલિસ કાર્ટૂન્સે એલિસની કાર્ટૂન શૃંખલાએ બહુ ઝાઝી સફળતા ન આપી. સો વોલ્ટ સ્ટાર્ટેડ તેથી વોલ્ટે શરૂ કર્યું અ ન્યૂ સિરીઝ એક નવી શૃંખલા કોલ્ડ ઓસ્વાલ્ડ ધ રેબિટ. ઓસ્વાલ્ડ ધ રેબિટ નામની એક નવી કાર્ટૂન શૃંખલા શરૂ કરી. ઓસ્વાલ્ડ did better, but when Walt went to our New York distributor for more money, he ran into trouble. ઓસ્વાલ્ડે વધારે સારું કર્યું, વધારે સારું પરિણામ આપ્યું, પરંતુ જ્યારે વોલ્ટ અમારા ન્યૂયોર્કના ડિસ્ટ્રીબ્યુટર પાસે ગયો વધારે પૈસા માટે ત્યારે તે મુશ્કેલીમાં સપડાઈ ગયો. What kind of a deal did you make, kid? I asked. મેં તેને પૂછ્યું કે કેવા પ્રકારનો તે સોદો કર્યો. કિડ એટલે એના નાના ભાઈને કિડ કીધું છે કે તે કેવા પ્રકારનો સોદો કર્યો છે. We haven't got a deal, Walt admitted. વોલ્ટે કબૂલ કર્યું. એડમિટ કરવું કબૂલ કર્યું. વોલ્ટે કબૂલ કર્યું કે અમે કોઈ પણ પ્રકારનો સોદો મેળવ્યો નથી. વી હેવન્ટ ગોટ અ ડીલ એવું કબૂલ કર્યું મતલબ કે આપણને કંઈ મળ્યું નથી. ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટેડ ઓસ્વાલ્ડ એન્ડ હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. ડિસ્ટ્રીબ્યુટરે માલિકીના હક ઓસ્વાલ્ડના માલિકીના હક લઈ લીધા અને he is taking over the series himself અને હવે તે તેની જાતે સિરીઝને ચલાવશે. Strangely, Walt did not seem downhearted. આશ્ચર્ય કહેવાય, આશ્ચર્યની વચ્ચે વોલ્ટ જરા પણ નિરાશ ન દેખાયો. વોલ્ટ did not seem downhearted એટલે કે ના હિંમત ન થયો. We are going to start a new series, he enthused. We are going to start a new series. આપણે એક નવી સિરીઝ શરૂ કરીશું તેણે ઉત્સાહથી કહ્યું. He enthused. It is about a mouse અને તે એક ઉંદર વિશે છે. And this time we will own the mouse અને આ વખતે આપણે ઉંદરને પકડી રાખીશું એટલે કે આપણે ઉંદરને આપણો જ રાખીશું આ સિરીઝને. ધ રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી અને પછી જે છે એ ઇતિહાસ બની ગયું. વોલ્ટ્સ માઉસ મિકી સેલિબ્રેટેડ હિઝ 48th બર્થડે ઇન 1968. વોલ્ટનો ઉંદર મિકીએ એનો 40મો જન્મદિવસ 1968માં ઉજવ્યો. And a happy 48th birthday it was અને એ હેપી 40મો જન્મદિવસ હતો. A quarter of a billion people saw a Disney movie in 1968. 1968માં a quarter of billion people, બિલિયન એટલે 100 કરોડ અને a quarter એટલે કે ચોથો ભાગ. 100 કરોડનો ચોથો ભાગ લગભગ 25 કરોડ લોકોએ ડિઝની મૂવીને 1968માં નિહાળ્યું જોયું. 100 million watched a Disney TV show અને 100 મિલિયન એટલે 10 લાખ આટલા લોકોએ 100 મિલિયન લોકોએ ડિઝની ટીવી શોને નિહાળ્યો. Nearly a billion
read a Disney book or magazine. લગભગ 1 બિલિયન 100 કરોડ લોકોએ ડિઝની બુક કે પછી મેગેઝિનને વાંચ્યું. એન્ડ ઓલમોસ્ટ 10 મિલિયન વિઝિટેડ ડિઝનીલેન્ડ. અને લગભગ 10 મિલિયન, મિલિયન એટલે 10 લાખ અને એના 10 ગુણ્યા એટલે કે 1 કરોડ લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત લીધી. એન્ડ મિકી, એઝ વોલ્ટ યુઝ ટુ સે, સ્ટાર્ટેડ ઇટ ઓલ. એઝ એટલે જેમ, અને જેમ વોલ્ટ કહેતો એ પ્રમાણે મિકીએ આ બધી શરૂઆત કરી દીધી. ઓકે ફ્રેન્ડ્સ, તો આજના વિડીયોમાં આપણે આટલું રાખીએ. બાકીના વિડીયોમાં પાઠને આગળ જોઈશું. મિત્રો, હાર્ડ વર્ડને જાતે તમારી બુકમાં અંડરલાઇન કરી લર્ન કરજો. લાંબા વાક્યો છે એને સમજવાનો પ્રયત્ન કરજો. શબ્દ સમૂહોથી વાક્યોને કટકા કરી અને સમજવાનો પ્રયત્ન કરજો. અને બીજી વાર ત્રીજી વાર વાંચશો ત્યારે સમજાશે. ઓકે ફ્રેન્ડ્સ, તો આજના વિડીયોમાં આટલું રાખીએ. વળી પાછા મળીશું એક નવા વિડીયોમાં, આગળ જોઈશું. ત્યાં સુધી ગુડ બાય એન્ડ થેન્ક યુ.